તો મિત્રો ફાઇનલી આપણે આખા બોર્ડનું વાયરિંગ ને ફિટિંગ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે। હવે ખાલી ફ્યુઝ બાંધીને ચડાવવાના છે ને વાડીએ જઈને ફિટિંગ કામ કરવાનું છે। એના માટે આપણે બોર્ડની અંદર ઓલરેડી અત્યારે જ આ હોલ તો કરી દીધા છે। આ ગેંડીના સ્ક્રૂ 6 મારવાના છે ને વિડીયોમાં તમને જો એક વાયરિંગમાં આપણે થોડોક વિડીયો ન થયો એનું હું તમને થોડુંક જણાવી દઉં। આપણે આ ફ્યુઝ તો આગળના જે છે ત્યાંથીના વાયરિંગ આમ નીચે જઈ આ પટ્ટીમાં જ્યાં વાયરિંગ આવી ઉપર આવ્યું આ પહેલા ત્રણ ફ્યુઝમાં આવી ગયું। એ પહેલા ત્રણ ફ્યુઝમાંથી વાયરિંગ આપણે ત્રણ RYB એમ્પિયર કાંટામાંથી થઈને આ ઘોડાની અંદર આ ઘોડામાંથી પછી આપણે નીચે જો પટ્ટી મારીની અંદર વાયરિંગ છે સ્ટાર્ટર બોર્ડમાં। સ્ટાર્ટર બોર્ડ આ બાજુ ઓટોમેટિક આપણે તમને મેં ઘોડો જે બતાવ્યો હતો રિવર્સ ફોરવર્ડનો આ ઘોડો અત્યારે આપણે આ 3 ફેસ બાજુ કરી એટલે 3 ફેસમાં મોટર ચાલુ થઈ જાય, વચમાં ઓફ ને જમણી સાઈડ કરી એટલે સિંગલ ફેસમાં ચાલુ થઈ જાય। અહીંયા મોટરના છેડા લાગી જાય, ઉપર આ ડટાના છેડા લાગી જાય। તમે પણ મિત્રો જો ડટા ઉપર મોટર રાખતા હોય તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ખાલી આપણે આની અંદરથી ફ્યુઝ કાઢવાના નથી, ખાલી રિવર્સ ફોરવર્ડ આ ઘોડો ફોરવર્ડ કરી નાખશો સિંગલ ફેસ બાજુ એટલે ડટા ઉપર થઈ જાય, 3 ફેસ કરશો એટલે 3 ફેસ બાજુ થઈ જાય। ને આ પેટીમાંથી આપણે કનેક્શન લઈને બોર્ડની અંદર આપેલા RYB ત્રણ એમાં નીચે જો આ બે ફ્યુઝ અત્યારે આપણે RYB ત્રણ કનેક્શન કરી ને RYBના ત્રણ વોલ્ટેજ કેટલો વોલ્ટેજ આવે ન્યુટ્રલ લઈ આપણે સાઈડમાં જે MCB ફિટ કર્યું હોય આપણે ગોડાઉનમાં લાઈટ જાય નીચે કનેક્ટર મેં લઈ દીધું અને આપણે આ ફ્યુઝમાંથી ને RYB ફ્યુઝમાંથી ન્યુટ્રલ ફેસ બે એક લઈ લીધો છે। આ લાલમાંથી ફેસ લઈ લીધો છે ને આ નાનું ફ્યુઝ છે ન્યુટ્રલ એમાંથી ન્યુટ્રલ આપણે લઈ લીધો છે। આખો બોર્ડ આપણો મિત્રો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે અને વિડીયોમાં જો તમને મજા આવી હોય તો વિડીયોના ખેડૂત મિત્રોને આગળ શેર કરજો ને આપણી ચેનલમાં તમે નવા હોય તો તમે પણ ફોલો કરી લેજો જેથી કરીને તમને આવા નવા વિડીયો ઇલેક્ટ્રિકના ખેતીના વિડીયો જોવા મળતા રહે। તો મિત્રો ફરી એકવાર તમારું મારા નવા વિડીયોમાં સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે 7.5 HPની મોટર માટેનું સ્ટાર્ટર। તો સ્ટાર્ટર આપણે બહુ મોટું બનાવવાના છે, એની અંદર 10 તો આપણે ખાલી ફ્યુઝ નાખશું, પછી ત્રણ RYB છેડા કનેક્શનમાં 1 એમ્પિયર કાંટો, પછી RYB ત્રણ વોલ્ટેજ મીટર જોવા માટે ત્રણ વોલ્ટેજ મીટર, પછી એમાં ઘોડો પણ નાખશું, સ્ટાર્ટર બધું આખું સ્ટાર્ટર આપણે નવેસરથી બનાવવાના છે। તો તમે વિડીયોમાં બન્યા રહેજો ને આવું સ્ટાર્ટર તમે કોઈ દી જોયું નહીં હોય તો વિડીયોમાં તમે બન્યા રહેજો ને સ્ટાર્ટરની પહોળાઈ પણ 3 બાય 4 ફૂટની છે એટલે વિડીયોમાં તમે બન્યા રહેજો। વિડીયોમાં તમને મજા આવશે ને નવીન જાણવા ને જોવા મળશે। તો મિત્રો અત્યારે આપણે 10 ફ્યુઝ અત્યારે લાઇનમાં ફિટ કરી દીધા છે, 9 ફ્યુઝ અત્યારે આની અંદર 100 એમ્પિયરના નાખેલા છે મોટા ને એક આ ન્યુટ્રલ માટે આપણે 63 એમ્પિયરનું ફ્યુઝ વાપરેલું છે। અત્યારે 10 ફ્યુઝ લાઇનમાં ફિટ થઈ ગયા, જોઈ લો તમે, તમને દેખાતા હશે। હવે આપણે આમાં સ્ટાર્ટર, ઘોડો, એમ્પિયર કાંટા, વોલ્ટેજ કાંટા, પાવર ચેક કરવા માટે એમ્પિયર કાંટાનું વોલ્ટેજ કાંટા હમણાં ફિટ કરીશું તો વિડીયોમાં તમે બન્યા રહેજો। આ 3 વોલ્ટેજ કાંટા, એની આગળ 3 એમ્પિયર કાંટા, ઓટો સ્વિચ, રિવર્સ ફોરવર્ડ ઘોડો ને આ LNTનું સ્ટાર્ટર। આ 100 એમ્પિયરના 9 ફ્યુઝ, આ એમ્પિયરના 3 કાંટા, વોલ્ટેજ કાંટા, આ 720નું વાયરિંગ છે, આ લાઇટ માટેનો બોર્ડ, બેલ સ્વિચ ને વોલ્ટેજ જોવા માટે ને આ 63 એમ્પિયર ઘોડો છે કે જે બંધ કરે અને અંદરની પાવરની સપ્લાય બધી બંધ થઈ જાય। હવે આપણે આ બધું અત્યારે એમનું સાદું ફિટિંગ કરી નાખ્યું છે, હજી ક્યાંય ફિટિંગ નથી કર્યું। હવે આપણે આ વસ્તુનો ગ્રાહકને ફોટો પાડીને આપણે ગ્રાહકને ફોટો નાખશું, જો કાંઈ ફેરફાર હશે તો ગ્રાહક કહે કે કેમ કે એની ઓયડી કેવી હોય એ તો એને ખ્યાલ હોય કે કઈ બાજુથી સ્ટાર્ટર મોટર ચાલુ બંધ કરવી, વોલ્ટેજ કે ઘોડો કાંઈ નડતરૂપ નથી તો આપણે એને ફોટો નાખશું। ત્યારબાદ ગ્રાહક જે કહે એ પ્રમાણેમાં ફેરફાર કરશું, નકર આ ડિઝાઇનમાં આપણે આ સ્ટાર્ટર બોર્ડનું વાયરિંગ ને બધું ફિટિંગ કરવાના છે। તો મિત્રો આપણે ગ્રાહક હારે વાત કરી લીધી છે, ગ્રાહકે કંઈ સુધારા વધારા કરવાનું કીધું નથી।
આ ઘોડો ને આ બોર્ડ આપણે તે બે વસ્તુનો ફેરફાર કર્યો ને હજી તો આમાં 2-3 વસ્તુ એડ થાય એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો. હજી આમાં આનું બધું વાયરિંગ થાય, કેવી રીતના સ્ટાર્ટ થાય, કેવી રીતના કનેક્શન દેવાય, એ બધું તમને જોવા મળી જશે. હવે મિત્રો આપણે આની અંદર એસએસના સ્ક્રૂ નાખશું. ઓરિજિનલ સ્ટેન્ડર્ડ સ્ટીલ છે આ સ્ક્રૂ, એ આપણે સ્ક્રૂ નાખશું જેથી કરીને ભવિષ્યમાં કોઈ દી આ સ્ક્રૂ કાટ નાખે. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે 10 ફીસનું કામ પૂરું કરી નાખ્યું છે અને અત્યારના રાતના વાગી ગયા છે 11. તો હવે આપણે કાલે સવારે કામ ચાલુ કરશું. જ્યાં ફીસ પડ્યા છે આ બધો માલ પાછો હતો ત્યાં રાખી દીધો, એટલે હવે કાલ સવારે પાછું કામ ચાલુ કરશું. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. અને ખેડૂત મિત્રો, તમે જો વિડીયો નવા હોય ને તમને જો આ બોટ બને છે એમાં મજા આવી હોય તો ખેડૂત મિત્રોને આગળ શેર કરજો.
સ્ટાર્ટરની અંદર મિત્રો આપણે અત્યારે સ્ટાર્ટર બોર્ડની અંદર ઉપરના ફ્યુઝ, વોચમેક, વાયરિંગ પટ્ટી, બે કનેક્ટર, રિવર્સ ફોરવર્ડ ઘોડો, ઓટોમેટિક સ્ટાર્ટર, એમસીબી ઘોડો 63 એમ્પિયરનો ને લાઇટ માટેનો બોર્ડ. હવે એમ્પિયર કાંટા, વોલ્ટેજ કાંટા ને હોલ્ડર ને વાયરિંગ કરવાનું બાકી છે. તો ફાઇનલી મિત્રો આપનો હવે બોર્ડ તૈયાર થઈ ગયા આવ્યો છે. હવે ખાલી વાયરિંગ જ બાકી છે. આમાં આ ઉપર ફ્યુઝ લાગી ગયા 10 એમ્પિયર કાંટા અત્યારે વાયરિંગ કરીને પછી મારવાના છે. આ વોલ્ટેજ કાંટા, આ પટ્ટી લાગી ગઈ છે. આ નીચે કનેક્ટર, રિવર્સ ફોરવર્ડ ઘોડો, ઓટોમેટિક સ્વિચ છે, સ્ટાર્ટર છે એલએનટીનું. આ બોર્ડ આપણે એમસીબી ફિટ કરી છે. જે આપણે ઘર વપરાશ બાજુમાં ગોડાઉન છે એની લાઇટ લઈ જવા માટે 2 ફેસ, એક ન્યુટ્રલ, એક ફેસ એમસીબી ફિટ કરી દીધી છે. તો ખેડૂત મિત્રો, તમે જો આ બોર્ડ આવડો મોટો પહેલી વાર જોયો હોય તો વિડીયોને આગળ શેર કરજો, જેથી કરીને બીજા ખેડૂતને પણ જોવા મળે. આપના વિડીયો કાયમી જોતા હોય તો મિત્રો આવો સહયોગ આપતા રહેજો.
તો ફાઇનલી મિત્રો આપણે વોલ્ટેજ મીટરનું પણ ફિટિંગ થઈ ગયું છે અત્યારે વાયરિંગનું. તો મિત્રો હવે તમને હું આ વાયરિંગ કેવી રીતના કર્યું તો થોડુંક તમને સમજાવી દઉં. જો અત્યારે આપણે આ 3 ફ્યુઝ દેખાય છે RYB એ ત્રણે કનેક્શન લઈને આ ગયા એમ્પિયર મીટરમાં ત્રણે અલગ RYBના. ત્યાંથી આપણે આ ઘોડામાં ગયા ને ત્યાંથી આપણે RYB પાછો આ બોર્ડ માટે પાવર લઈ લીધો હે આ ઉપરથી. આ બોર્ડની અંદર RYB વહી ગયા. આ ઘોડો આપણે સ્ટાર્ટ કરીએ એટલે નીચે જો RYB દેખાય છે એ સીધા પટ્ટીમાંથી સ્ટાર્ટરમાંથી સીધા આ રિવર્સ ફોરવર્ડ ઘોડામાં. ત્યારબાદ આ કનેક્ટરમાં લાગશે. એક બાજુ કેપેસિટરના અને એક સાઈડ મોટરના છેડા લાગી જાય કનેક્ટરમાં. ને આ ઓટોમેટિકનું હજી વાયરિંગ કરવાનું બાકી છે. હજી જો આ કનેક્શન દેવાના બાકી છે. આ લઘુ આવે એટલે લઘુ મારીને આપણે કનેક્શન દેવું. ને આ ફ્યુઝમાં આપણે ઉપરથી પાવર લઈ આ પહેલાં 3 ફ્યુઝ છે એમાં નીચેથી આપણે પાવર લેવું. ને એ ફ્યુઝની ઉપર TCના જે મેન પાવર આવે છે એ RYB ઉપર ત્રણે લાગી જાય. હજી વાયરિંગ બાકી છે. ને વિડીયોમાં તમે નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. સ્ટાર્ટરની અંદર મિત્રો આપણે વાયરિંગ થઈ ગયું છે ઓટોમેટિકનું, રિવર્સ ફોરવર્ડ ઘોડાનું, આ કનેક્ટરનું, ત્યાં મોટરના છેડા લાગી જાય ડેટાના, 3 ફેઝ સિંગલ ફેઝ, આ બાજુ કરો 3 ફેઝ, આ બાજુ કરો સિંગલ ફેઝ. તો મિત્રો ફાઇનલી આપણે આખા બોર્ડનું વાયરિંગ ને ફિટિંગ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી ફ્યુઝ બાંધીને ચડાવવાના છે ને વાડીએ જઈને ફિટિંગ કામ કરવાનું છે. એના માટે આપણે બોર્ડની અંદર ઓલરેડી અત્યારે જ આ હોલ તો કરી દીધા છે. આ ગેન્ડીના સ્ક્રૂ 6 મારવાના છે. ને વિડીયોમાં તમને જો એક વાયરિંગમાં આપણે થોડોક વિડીયો ન થયો એનું તમને થોડુંક જણાવી દઉં. આપણે આ ફ્યુઝ તન આગળના જે છે ત્યાંથીના વાયરિંગ આમ નીચે જઈ આ પટ્ટીમાં જ્યાં વાયરિંગ આવી ઉપર આવ્યું આ પહેલાં 3 ફ્યુઝમાં આવી ગયું. એ પહેલાં 3 ફ્યુઝમાંથી વાયરિંગ આપણે 3 RYB એમ્પિયર કાંટામાંથી થઈને આ ઘોડાની અંદર, આ ઘોડામાંથી પછી આપણે નીચે જો પટ્ટી મારીની અંદર વાયરિંગ છે સ્ટાર્ટર બોર્ડમાં. સ્ટાર્ટર બોર્ડ આ બાજુ ઓટોમેટિક. આપણે તમને મેં ઘોડો જે બતાવ્યો હતો રિવર્સ ફોરવર્ડનો, આ ઘોડો અત્યારે આપણે
આ 3 ફેસ બાજુ કરી એટલે 3 ફેસમાં મોટર ચાલુ થઈ જાય, વચમાં ઓફ ને જમણી સાઈડ કરી એટલે સિંગલ ફેસમાં ચાલુ થઈ જાય. અહીંયા મોટરના છેડા લાગી જાય, ઉપર ડટાના છેડા લાગી જાય. તમે પણ મિત્રો જો ડટા ઉપર મોટર રાખતા હોય તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ખાલી આપણે આની અંદરથી ફ્યુઝ કાઢવાના નથી, ખાલી રિવર્સ ફોરવર્ડ ઘોડો ફોરવર્ડ કરી નાખશો સિંગલ ફેસ બાજુ એટલે ડટા ઉપર થઈ જાય, 3 ફેસ કરશો એટલે 3 ફેસ બાજુ થઈ જાય. ને આ પેટીમાંથી આપણે કનેક્શન લઈને બોર્ડની અંદર આપેલા RYB તનતન એમાં નીચે જો આ બે સ્વિચ અત્યારે આપણે RYB તનતન કનેક્શન કરી ને RYBના તનતન વોલ્ટેજ કેટલો વોલ્ટેજ આવે ન્યુટ્રલ લઈ આપણે સાઈડમાં જે MCB ફિટ કર્યું હોય આપણે ગોડાઉનમાં લાગી ગયા, નીચે કનેક્ટરમાં લઈ દીધું અને આપણે આ ફ્યુઝમાંથી ને ફ્યુઝમાંથી ન્યુટ્રલ ફેસ બે એક લઈ લીધો છે. આ લાલમાંથી ફેસ લઈ લીધો છે ને આ નાનો ફ્યુઝ છે ન્યુટ્રલ, એમાંથી ન્યુટ્રલ આપણે લઈ લીધો છે. આખો બોર્ડ આપણો મિત્રો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે. અને વિડીયોમાં જો તમને મજા આવી હોય તો વિડીયોના ખેડૂત મિત્રોને આગળ શેર કરજો ને આપણી ચેનલમાં તમે નવા હોય તો તમે પણ ફોલો કરી લેજો, જેથી કરીને તમને આવા નવા વિડીયો ઇલેક્ટ્રિકના ખેતીના વિડીયો જોવા મળતા રહે. તો આપણે વિડીયોનો આપણે અહીંયા જ એન્ડ કરીશું. બને તો હું તમને નાની રીલ શેક નાખી દઈશ જે આપણે ફિટિંગ કરશું વાળી સ્ટાર્ટરનું કેવી રીતના એમ્પિયર કાંટાને જે બતાવે છે. તને એમ્પિયર કાંટા હે ને આપણે મોટર ચાલુ કરશું તને હે ને છેડા RYB અલગ અલગ બતાવશે. આપણે મોટર ઓન કરશું એટલે તને છેડાનું RYBનું તને એમ્પિયર અલગ બતાવશે. ને જે આ વચલા ફ્યુઝમાં આપણે અત્યારે પહેલાં ફ્યુઝથી ઉપર TCનો જે પાવર આવશે આપણે ઉપલા ફ્યુઝમાં દઈ દેવાનો હોય. ત્યાંથી આપણે વાયરિંગ અંદર કરીને આ કનેક્ટરની અંદર આવી ગયું છે કે ભવિષ્યમાં આપણે RYB પાવરનો જરૂર પડે તો આ કનેક્ટરમાં મારી ને આ ફ્યુઝ આપણે અહીં ચડાવી દેવાના વચલા તને એટલે ઓકે થઈ જાય. ને જાજા ફ્યુઝ જોઈને ઘણા મિત્રો એમ કહે છે કે તમારે 2 TCનું કનેક્શન ભેગું કરવું તો 2 TCનું કનેક્શન આમાં ક્યાંય ભેગું કરવું છે ને કાયદા કે એ ગુનો હોય એટલે આપણે એ ટાઈપનો આ બોર્ડ નથી બનાવ્યો. આપણે તો ખાલી આ 3 ફ્યુઝ મેન છે. આ 3 ફ્યુઝ વચમાં આપણે ભવિષ્યમાં ગમે તે દે કે આ ભાઈ પોતાને આગળ વાડીમાં વાયુ છે ભવિષ્યમાં ગમે તે દી ત્યાંથી આપણે પાણી લેવું હોય તો એના કનેક્શન કરી સ્ટાર્ટર બોર્ડ બીજું એના માટે પણ બનાવેલો છે. એ તો નાનો બનાવેલ છે પણ આમાંથી આપણે પાવર લઈ લો એના માટેના 3 ફ્યુઝ મળેલા છે. આ 3 ફ્યુઝનું કામ અંદર સ્ટાર્ટરમાં કામ આવશે કે આ 3 ફ્યુઝ પહેલાં કાઢી લ્યો તો આપણે આખા બોર્ડનો પાવર બંધ થઈ જાય ને છેલ્લા ફ્યુઝ 3 કાઢી લ્યો તો નીચેના સ્ટાર્ટરનો બધો પાવર બંધ થઈ જાય. એ રીતના આપણે ફિટિંગ કરેલ છે.